નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પીપી સવાણી ગ્રુપના દીકરીઓ અને જમાઈને મનાલી પ્રવાસ માટે. પીપી સવાણી ગ્રુપ દ્વારા તારીખ 24 ડિસેમ્બર 2023ના રોજ ધામધૂમથી વહાલી દીકરીઓને પ્રણાવી સાસરે વળાવતો ભવ્ય પ્રસંગ માવતર યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત તારીખ 8/1/2024ના રોજ દીકરી જમાઈઓને મનાલી પ્રવાસે રવાના કરવામાં આવ્યા. સવારે 12:30 કલાકે મિતુલ ફાર્મ વરાછા સ્થિત દીકરી જમાઈઓ એકસાથે એકત્ર કરી મહેશભાઈ સવાણી દ્વારા પ્રવાસ દરમિયાનનું શેડ્યુલ તેમજ આયોજનની સમજૂતી આપવામાં આવી હતી. ત્યારબાદ તમામ દીકરી કુમારો હળવો નાસ્તો કરી એક સરખા ટી-શર્ટ પહેરી બપોરે 3:30 કલાકે રેલવે સ્ટેશન બસ દ્વારા પહોંચાડવામાં આવ્યા અને ત્યાંથી પશ્ચિમ એક્સપ્રેસમાં બેસાડીને દીકરી જમાઈઓને ખુશખુશાલ 12 દિવસ મનાલી ફરવા માટે રવાના કરવામાં આવ્યા હતા અને મનાલીમાં રહેવા, હોટલ, જમવા તેમજ ફરવા જેવી દરેક વ્યવસ્થા અગાઉથી કરવામાં આવી છે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. જી સર, આજે પીપી સવાણી ગ્રુપ આયોજિત તારીખ 24/12 અને માવતર લગ્નોત્સવનું જે આયોજન હતું એ દીકરી અને જમાઈઓની પ્રથમ ટૂર આજે રવાના થશે. 51 કપલ્સ આજે સુરતથી રવાના થઈ દિલ્હી અને દિલ્હીથી વોલ્વો બસ દ્વારા કુલ્લુ મનાલી પહોંચશે. ત્યાં તેમનો 12 દિવસનો રહેવાનો, જમવાનો, ફરવાનો અને સાથે રહેવાનો પીપી સવાણી ગ્રુપનો ધ્યેય એક જ હોય છે કે પીપી સવાણી ગ્રુપ દર વર્ષે પિતા વિહોણી તમામ જ્ઞાતિની ધર્મની દીકરીઓના લગ્ન કરાવતું હોય છે. આ દીકરીઓ અને આ જમાઈઓ 12 દિવસ જો એક સાથે કુલ્લુ મનાલીમાં રહેશે તો તેમનામાં ભાઈચારાની ભાવના વધે અને દરેક કુમારો, સગા સાઢુભાઈઓ અને દરેક દીકરીઓ સગી બહેનો જેવું જે એક પરિવાર બનવાનું જે અમારું પીપી સવાણી ગ્રુપનું ધ્યેય છે એ અમને પ્રાપ્ત થઈ રહ્યું છે.